તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. મંદિર પરિસરમાં ઘણી બધી પબ્લિક છે અને વાતાવરણ પણ સારું છે. તો મિત્રો બને રહેજો આપણા વ્લોગમાં, તો તમને દાદાના દર્શન કરાવું. તો ચલો હવે આપણે લાગી જઈએ લાઈનમાં. તો ચલો આપણે લાઈનમાં લાગી ગયા છીએ. જોઈ શકો છો તમે ભીડ કેટલી છે. અત્યારમાં તો બહુ ભીડ નથી. આપણે 8:30 પોણા 9ની આસપાસ આપણે પહોંચી ગયા હતા, એટલે બહુ ભીડ મળી નહીં. જો થોડા લેટ પડ્યા હોત તો ભીડ હોત. તો આપણે અંદર મંદિરની પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને દાદાના દર્શન કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો દાદાની મૂર્તિ કંઈક આવી છે. તમે દર્શન કરી શકો છો. બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો. જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો. બહારથી કંઈક મંદિરનો નજારો આવો છે, ખૂબ સરસ મજાનો. શ્રી કષ્ટભંજન દેવનું મંદિર છે. તમારા બધાના કષ્ટ હરે, સુખ શાંતિ ધન સંપત્તિ આપે એવા હનુમાનજીના આશીર્વાદ. મિત્રો તમે મંદિર જોઈ શકો છો. બહાર મંદિર પરિસર. તો આપણે હવે આગળ જઈએ. તો મિત્રો સાળંગપુર હનુમાનજીના મંદિરની બાજુમાં જ આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. ચલો તમને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બતાવીએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીએ તમને. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, તમે બધા દર્શન કરી શકો છો. આ સ્વામિનારાયણ ભગવાનનું ગાડું છે, સંબંધવાળું. જોઈ શકો છો તમે, વર્ષો જૂનું. આ ગાડું શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે. મિત્રો સાળંગપુર હનુમાનજી ધામમાં નિઃશુલ્ક ભોજન સેવા પણ છે. અહીંયા ભોજન પણ મળી રહે છે, ભોજનની પણ સુવિધા છે. ખૂબ સરસ મજાની ભોજન વ્યવસ્થા છે. અત્યારે તો સવારમાં મોર્નિંગમાં બંધ હતું, એટલે આપણે જઈ શક્યા નથી. તો મિત્રો અહીંયા હનુમાનજીના મંદિરે ખરીદી કરવા માટેનું પણ છે. જેને પણ હનુમાનજીને લગતી કોઈ પણ ખરીદી કરવી હોય અહીંયા ખરીદી કરી શકે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે બજાર તરફ. બજાર બહુ મોટી છે નહીં, પણ સરસ છે. આ છે કષ્ટભંજન ગેટ. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. આવો કંઈક ગેટ છે, અને ગેટથી કંઈક મંદિરનો વ્યૂ સારો આવે છે, તમે જોઈ શકો છો. આ ધજાના દર્શન તમે કરી શકો છો. ખૂબ સરસ મજાની ધજા લહેરાઈ રહી છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. મિત્રો આ છે બજાર. બજારનો નજારો કંઈક આવો છે. તમારે ખરીદી કરવી હોય તો તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. અંદર પણ છે ખરીદી કરવાની, અને બહાર પણ છે. આ મંદિર પરિસરની
તો આપણે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી સ્ટેચ્યુએ પહોંચી ગયા છીએ. મૂર્તિએ ખૂબ સરસ મજાની મૂર્તિ છે હનુમાનજી દાદાની. મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની હનુમાનજીની મૂર્તિ છે. જય જય શ્રી રામ, જય બજરંગબલી. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. એક કોમેન્ટ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. મંદિરની પાછળના ભાગમાં જ મૂર્તિ છે. તમે જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ છે. ખૂબ ઘણું એવું પબ્લિક છે. તો આપણે પણ કિંગ ઓફ સાળંગપુર દાદાના દર્શન કરી લીધા છે બજરંગબલીના. તો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો. તો ચલો હવે મળીએ આપણે આગળ. તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે નીકળીએ. તો આપણે જઈએ હવે પાર્કિંગ તરફ. આપણી ગાડી પાર્કિંગમાં પડી છે, ત્યાંથી આપણી ગાડી લઈ અને નીકળીએ. તો બને રહેજો આપણા બ્લોગમાં. કંઈક આવો નજારો છે સાળંગપુર ધામનો, જોઈ શકો છો તમે સરસ મજાનો. તો મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા છીએ ગાડીએ. હવે શું કરે પાછા, તો તમે ટાઈમ જોઈ શકો છો 9:30ની આસપાસ આપણે દર્શન કરી અને ગાડીએ પાછા આવી ગયા છીએ. આટલો ફાયદો થાય વહેલા જાગીને આવવામાં. એટલે જે કોઈ પણ આવો દર્શન કરવા તો વહેલા જાગીને આવજો. ને જેટલા જલ્દી આવશો, જેટલા વહેલા આવશો એટલા દર્શન સારા થશે, ભીડ પણ નહીં નડે અને દર્શન જલ્દી થઈ જશે. નહીંતર કેટલાય ઘડીક લાઈનમાં ઊભું રહેવું પડશે તમારે. આપણે ગાડીએ પાસે આવી ગયા છીએ. હવે આપણે અહીંયાથી નીકળીએ. કોઈક સારી એવી હોટલ આવે એમાં જઈને જમી લઈએ. બધાય કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો. તો ચલો મળીએ આગળ. આપણે બહાર નીકળી ગયા છીએ. ભાડા બહુ છે એટલે ત્યાં બહુ રાખવી પડશે. ઘર તરફ આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. ઘર તરફ નીકળી ગયા છીએ. હવે વચ્ચે સારી હોટલ આવે તો ત્યાં જમી પણ લે, કે જમવું તો પડશે. બને રહેજો આપણી સાથે બ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો ચોમાસું છે એટલે લીલીછમ ધરતી છે અને ખૂબ સરસ મજાનું એવું વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો વરસાદના વાતાવરણમાં કંઈક આવું સરસ મજાનું મોસમ છે, સરસ મજાનું વાતાવરણ છે. મસ્ત ડ્રાઈવ કરવાની મજા આવી રહી છે. તો હવે આપણે જઈએ છીએ ઘર તરફ. બને રહેજો આપણી સાથે. તો મિત્રો આપણે એક માલધારી ભાઈની હોટલ લાવી હતી, ત્યાં જમી લીધું છે. જમવાનું ખૂબ સારું હતું. 6 જાતના શાક હતા, સરસ મજાની ઘરની છાશ હતી અને શીરો પણ હતો સાથે. તો જમી અને આપણે નીકળી ગયા છીએ. આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ.
તો હાઈવેનો નજારો કંઈક આવો જ છે, સરસ મજાનો. અત્યારે તો છેક સુધી હાઈવે થઈ ગયો છે, એટલે સરસ મજાની ડ્રાઈવ કરવાની મજા આવે છે. તો બને રહેજો આપણા બ્લોગ. આપણે બગોદરા પહોંચી જવાયા છીએ રિટર્ન વળી. થોડો રસ્તો ખરાબ આવી ગયો છે, ચાલે એમ છે. આગળ રસ્તો તો એ ખૂબ સરસ મજાનો હતો. બગોદરા હવે 11 કિલોમીટર રહ્યું છે. બન્યા રહેજો આપણા બ્લોગમાં. અરે પહોંચી ગાઈઝ, પહોંચી ગયા અરે. ચલો રીબેન તો સુઈ રહ્યા છીએ. રીબેન માટે એક ગદા લાયા, બે કારા મુકડી લાયા. ચલો ગાઈઝ, તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય બજરંગબલી.